नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 38નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે અને આ ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી કરી અને તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી છે. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આજે લઈએ છીએ. 38મી ગાથા પોતઘાતમાં પૂજ્ય ગુરુદેવે એમ કહ્યું કે હવે છઠ્ઠા સ્થળ દ્વારા ગાથાના પૂર્વાર્ધમાં પુણ્ય તથા પાપરૂપ જે બે પદાર્થ છે તેના સ્વરૂપનો તથા ઉત્તરાર્ધમાં પુણ્ય પ્રકૃતિ તથા પાપ પ્રકૃતિની સંખ્યાને કહે છે. અને એ અભિપ્રાય મનમાં ધારણ કરી ભગવાન નેમિચંદ્ર આચાર્ય સૂત્રનું પ્રતિપાદન કરે છે. અને 38મી ગાથામાં એ રીતે પુણ્ય તથા પાપ નું વર્ણન કરવામાં આવ્યું. અહીંયા પૂજ્ય ગુરુદેવ ગાથાર્થમાં કહે છે કે શુભ તથા અશુભ પરિણામોથી યુક્ત જીવ પુણ્ય અને પાપ રૂપ થાય છે. શુભ તથા અશુભ પરિણામોથી યુક્ત એટલે એ પરિણામોથી સહિત. એનો અર્થ એવો થયો કે એ પરિણામોથી યુક્ત ન પણ હોય, પરિણામોથી સહિત ન પણ હોય. એટલે પરિણામો જે શુભ અને અશુભ પરિણામો એ કઈ જીવનું સ્વરૂપ નથી, એ વાત અહીંયા જ સ્પષ્ટ થઈ જાય છે. શુભ તથા અશુભ પરિણામોથી યુક્ત જીવ પુણ્ય અને પાપ રૂપ થાય છે. સાતાવેદનીય, શુભ આયુ, શુભ નામ તથા ઉચ્ચ ગોત્ર એટલે એ ચારે અઘાતી કર્મની પ્રકૃતિઓ કહેવાય. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. તેમાં પેલું વેદનીય લીધું છે. એમાં સાતાવેદનીય, શુભ આયુ, શુભ નામ અને ઉચ્ચ ગોત્ર નામના કર્મોની જે પ્રકૃતિઓ છે તે પુણ્ય પ્રકૃતિ છે અને બાકીની બધી પાપ પ્રકૃતિઓ છે. વ્યાખ્યાત્મા કહે છે કે પુણ્ય પાપના ભાવ કોને કહેવા તેની વાત કરશે. આત્માનો સ્વભાવ ચિદાનંદ છે. આત્માનો સ્વભાવ, મૂળ સ્વભાવ તો જ્ઞાન આનંદનો છે. પુણ્ય પાપ વિભાવ છે. એ આત્માનો સ્વભાવ નથી, એ વિભાવ છે. તે આત્માનો ખરો સ્વભાવ નથી. આત્મા તેનાથી રહિત છે. એટલે પુણ્ય પાપના ભાવથી આત્મા રહિત છે. એના સ્વરૂપમાં પુણ્ય પાપના ભાવ થાય એવા કોઈ ગુણ નથી. બંધથી પણ રહિત છે. એટલે કે શુભ ભાવને કારણે પુણ્યનો બંધ અને અશુભ ભાવને કારણે પાપનો બંધ થાય તો એવા બંધ પણ આત્માનું સ્વરૂપ નથી. અને મોક્ષની એક સમયની પર્યાય જેટલો આત્મા નથી. એટલે પોતે પોતાના સ્વભાવ ભાવે થાય પૂર્ણ કર્મ રહિત દશા પ્રગટ થાય છે તો એ મોક્ષની દશા છે. તો કે એટલી મોક્ષની જે દશા જે એક છે તો એ એક સમયની પર્યાય, એ પણ મોક્ષની પર્યાય, પછી બીજા સમયે પણ એવી, ત્રીજા સમયે પણ એવી, એમ મોક્ષની પર્યાય જે થાય છે તેમાં એક સમયની પર્યાય જેટલો આત્મા નથી. એવી અનંત પર્યાય જ્યાંથી પ્રગટ થાય છે એ આત્માનું સ્વરૂપ છે. મોક્ષની એક સમયની પર્યાય જેટલો આત્મા નથી, પણ એવી પર્યાયનું જે કારણ જ્યાંથી એ પર્યાય પ્રગટ થાય છે એવો પોતે ભગવાન આત્મા ધ્રુવ ત્રિકાળી અનંત ગુણનો પિંડ અસંખ્યાત પ્રદેશી છે. આત્મા સાદી અંત વિનાનો છે.
આત્મા સાદી અંત વિનાનો, એટલે અહીંયા જે મોક્ષની પર્યાયની અપેક્ષાની વાત છે એની આદિ હોય, બાકી આત્મા અનાદિ અંત વિનાનો છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ તો આત્મા અનાદિ અંત વિનાનો છે, એની આદિ પણ નથી અને અંત પણ નથી. પણ આત્માને જે આ મોક્ષની પર્યાય જે થઈ, તો એ પર્યાયની શરૂઆત થાય છે એટલે એની આદિ છે તે સાદી, અને એ પર્યાય પછી અંત હોતો નથી. પુણ્ય પાપ ને બંધ એક સમય પૂરતા છે, પણ ત્રિકાળમાં નથી. બંધ વસ્તુમાં નથી, એ પર્યાય રૂપે છે. પુણ્ય પાપ બંધ એ બધું પર્યાય રૂપે છે, એ ત્રિકાળીમાં નથી. મોક્ષ એક સમયની પર્યાય છે. સંવર, નિદ્રા આ બધી પર્યાય છે. નવ તત્વની અંદર જીવ તત્વ અને અજીવ તત્વ, અને પછી એના સંબંધથી થતી બાકીની 7 પર્યાય છે. પુણ્ય પાપ આદિ 7 તત્વો પર્યાયના ભેદ છે. પુણ્ય પાપ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ આ બધી પર્યાય છે. વસ્તુ દ્રષ્ટિએ આત્માનો સ્વભાવ તેવા ભેદથી રહિત છે. આ બધા ભેદ પર્યાયના ભેદ છે. આત્મા એનાથી ભિન્ન છે, એ ભેદથી રહિત છે, અખંડ અભેદ વસ્તુ છે. આત્માનો ત્રિકાળી સ્વભાવ સમય સમયની સંસાર દશા અને સંવર, નિદ્રા વગેરેના ભેદોથી રહિત છે. ત્રિકાળી વસ્તુમાં ભેદ નથી. ગુણોનો પિંડ અભેદ રૂપ આત્મા છે. તો પણ આત્મામાં અનાદિથી કર્મ બંધન છે. તેના નિમિત્તે પુણ્ય પાપના પરિણામ થાય છે. કર્મ બંધન છે એ કઈ પુણ્ય પાપના પરિણામ કરાવે છે? જડ કર્મ પુણ્ય પાપના પરિણામ આત્માના કરાવે, એવા શુભાશુભ ભાવે આત્માને પરિણામ આવે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. પણ આત્મા પોતે જ જે કર્મ છે એના ઉદય સાથે જોડાઈ અને એ પોતે શુભાશુભ ભાવે થાય છે અને પુણ્ય પાપના બંધ કરે છે. તો એમાં એ નિમિત્ત છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મામાં અનાદિથી કર્મ બંધન છે અને તેના નિમિત્તે પુણ્ય પાપના પરિણામ થાય છે. અને તે જીવની પર્યાયમાં થાય છે. પુણ્ય પાપના પરિણામ આત્માને પર્યાયમાં થાય છે, જીવની પર્યાયમાં છે. તે પરિણામ પર્યાય દ્રષ્ટિ એ જીવ પોતે ધારણ કરે છે. તે પરિણામ જડના નથી. તેથી કહે છે કે આત્મા શુદ્ધ અશુદ્ધ ભાવથી સહિત છે. શુદ્ધ ભાવથી સહિત છે એ તો વાત સમજાય છે. આત્માનું સ્વરૂપ શુદ્ધ છે અને એને અનુસરીને પરિણામ છે, એટલે એ તો શુદ્ધ ભાવ. પરંતુ એના આવા પરિણામ જે થાય છે, પુણ્ય પાપના જે પરિણામ થાય છે, એને જ્યારે એ જીવ ધારણ કરે છે, પોતાના પરિણામ છે એમ, તો એ પરિણામ એ જડના નથી, એ આત્માના છે. અને એ અશુદ્ધ ભાવ છે. એ અશુદ્ધ ભાવ રૂપ પરિણામ છે. એટલે આત્મા શુદ્ધ અશુભ ભાવથી સહિત છે એમ અહીંયા કહ્યું છે. ફરીથી વાંચીએ કે આત્મામાં અનાદિથી કર્મ બંધન છે, તેના નિમિત્તે પુણ્ય પાપના પરિણામ થાય છે અને તે જીવની પર્યાયમાં થાય છે. તે પરિણામ પર્યાય દ્રષ્ટિ એ જીવ પોતે ધારણ કરે છે. પર્યાય દ્રષ્ટિએ જીવ પોતે પરિણામને ધારણ કરે છે અને તે પરિણામ જડના નથી. તેથી કહે છે કે આત્મા શુદ્ધ અશુદ્ધ ભાવથી સહિત છે. સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી અશુદ્ધ ભાવથી સહિત છે, અને સિદ્ધની પર્યાયમાં છે તો શુદ્ધ ભાવથી સહિત છે, પૂર્ણપણે શુદ્ધ ભાવથી સહિત છે. જ્યારે પોતે સાચો મુમુક્ષુ થઈ અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે ત્યારે એને શુદ્ધ અને અશુદ્ધ બંને પ્રકારના ભાવ હોય છે. અહીંયા કહે છે કે પુણ્ય પાપના ભાવ ક્ષણિક છે.
વસ્તુમાં નથી. વસ્તુ એટલે આત્મા, એમાં નથી. વસ્તુમાં હોય તો કદી ટળે નહીં. તેથી પ્રથમ વસ્તુમાં ભેદ નથી એમ બતાવે, એટલે કે એમાં આવા પુણ્ય પાપના પરિણામ નથી, એમ એવા ભેદ નથી એમ બતાવ્યું. પણ અનાદિથી પર્યાય દ્રષ્ટિએ પુણ્ય પાપ રૂપે આત્મા પરિણમ્યો છે. અનાદિથી જ્યારથી છે ત્યારથી જીવ પુણ્ય પાપ દ્રષ્ટિએ, એટલે પુણ્ય પાપ રૂપે આત્મા પરિણમ્યો છે. પર્યાય દ્રષ્ટિએ જોઈએ તો એ પુણ્ય પાપ રૂપે પરિણમ્યો છે, એ પર્યાય દ્રષ્ટિએ છે. અને એ જ વખતે આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ તો શુદ્ધ છે, શુદ્ધ પરિણમે છે. એટલે શુદ્ધ પરિણમન પણ છે અને પર્યાયની અંદર, પ્રગટ પર્યાયની અંદર શુભાશુભ ભાવ રૂપે પરિણમન પણ છે. એવું અનાદિથી વસ્તુનું સ્વરૂપ છે. હવે કે છે કે કેવા છે તે પુણ્ય પાપના પરિણામ? અહીંયા સમજાવે છે કે પ્રથમ પુણ્ય પરિણામની વાત કરતા કહે છે કે કુદેવ આદિની માન્યતાને છોડવાનો જે વિકલ્પ ઉઠે, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર, એટલે કુદેવ આદિની માન્યતા, એની શ્રદ્ધા એ વિપરીત શ્રદ્ધા છે, એને છોડવાનો જે વિકલ્પ ઉઠે તે પુણ્ય છે. કેમ કે એ છોડવાનો વિકલ્પ જે છે એની સાથે રહેલો ભાવ શુભ છે, એટલે પુણ્ય છે. આત્મા ધ્રુવ શુદ્ધ છે વગેરે પ્રકારે સાચા તત્વથી વિરુદ્ધ કહેનારાની શ્રદ્ધા છોડો એવું સાંભળી અને વિચાર કરે તેને શુભ ભાવ થાય છે. આત્મા ધ્રુવ શુદ્ધ છે એ પ્રકારે જ્યારે દ્રવ્યાનુયોગ ના શાસ્ત્ર નો સ્વાધ્યાય થતો હોય ત્યારે એવા શ્રી ગુરુ એને સમજાવતા હોય અને કહેતા હોય કે આત્માનું સ્વરૂપ તો આવું છે, તો પછી એનાથી વિરુદ્ધ જે કઈ માન્યતા જે છે એવી વિરુદ્ધ માન્યતાને તમે છોડો અને એવી માન્યતાના કહેનારા જે છે એને પણ તમે છોડો. આત્મા ધ્રુવ શુદ્ધ છે વગેરે પ્રકારે સાચા તત્વથી, એ સાચું તત્વ છે, એનાથી વિરુદ્ધ કહેનારાની શ્રદ્ધા છોડો અને એવું સાંભળી અને જીવ વિચાર કરે તો એને એ વખતે શુભ ભાવ હોય છે. ધર્મની વાત પછી છે, ત્યારે તો હજી શુભ ભાવ છે. ધર્મ તો આત્માના અવલંબને થાય છે, આ તો શુભ ભાવ છે. ધર્મ તો આત્માના અવલંબને થાય છે, પણ તે પહેલા આવો એને શુભ ભાવ આવે છે એવો વિચાર થાય છે તો એ સાથેનો જે ભાવ છે એ શુભ ભાવ છે. કે વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વિના જીવનું વિપરીત સ્વરૂપ કહેતા હોય, પુણ્યથી ધર્મ મનાવતા હોય તો એની શ્રદ્ધા છોડવી એવો એને વિચાર થાય, એવો વિકલ્પ ઉઠે છે તો એ શુભ ભાવ છે, એ પુણ્ય બંધનું કારણ છે, એટલે એને પુણ્ય કહ્યું. આત્મા જ્ઞાન આદિ અનંત ગુણોનો પિંડ છે અને શરીર જ્ઞાન વગરના પૂતગળનો પિંડ છે. શરીરને પોતાનું માનવું તે મિથ્યાત્વ શલ્ય છે, પણ શરીર ઉપરની બુદ્ધિ છોડવું એવો વિકલ્પ ઉઠે આ સાંભળ્યા પછીથી, આ નો અભ્યાસ કર્યા પછીથી આવો કે શરીર અને આત્મા બંને જુદા છે, ભિન્ન છે. આત્મા જ્ઞાન આદિ અનંત ગુણનો પિંડ છે અને શરીર પૂતગળનો પિંડ છે. પૂતગળ પરમાણુ કાળના રજકણોનો પિંડ છે અને એને શરીર માનવું એ માન્યતા મિથ્યા છે, એ શલ્ય છે. તો એ માન્યતા મારે છોડવી જોઈએ અને શરીર સાથે નું એકત્વ મમત્વ મારે છોડવું જોઈએ એવો એને વિકલ્પ ઉઠે તો એ વિકલ્પ સાથે રહેલો ભાવ શુભ છે, એટલે એ વિકલ્પ ઉઠે તે પુણ્ય છે. હજી ધર્મ નથી, એ વિકલ્પ છે. આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ અને આ બધી વાત આવે ત્યારે આપણને પણ એ સ્પર્શી જાય અને એમ થાય કે આ બધા વિકલ્પો છોડવા જેવા છે. શરીર તે હું નહીં, આવા તો અનંત શરીરો મેં ગ્રહણ કર્યા પણ એનાથી હું જુદો જ છું
એવો જ્યારે વિકલ્પ ઉઠે છે અને એનું લક્ષ્ય છોડવા જેવું છે, એની સાથે એકત્વ મમત્વ કરવા જેવું નથી, તો આ બધું તત્વનું ચિંતન થાય, એના વિકલ્પો થાય, એનાથી હું જુદો છું, આ રીતે જે હું કોણ છું એનો તત્વનો નિર્ણય થાય, એ બધો ભાવ જે છે એ પણ શુભ ભાવ જ છે. એટલે તત્વ નિર્ણય એ નિર્ણય મનની ભૂમિકામાં જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એ શુભ ભાવ જ છે. ભલે પંડિત ટોડરમલજીએ કહ્યું કે તત્વ નિર્ણય એ સમ્યક્ત્વ છે, એ વાત જે કરવામાં આવી છે, પણ એ બધું શુભ ભાવ છે, વિકલ્પાત્મક દશા છે. કેમ કે નિર્ણય ક્યાં થાય છે? નિર્ણય મનની ભૂમિકામાં થાય છે, મનમાં થાય છે. તો એ જ વાતને ગુરુદેવે પછી સવળી કરીને સમજાવી કે સાચો નિર્ણય તો અનુભૂતિ થાય ત્યારે સાચો નિર્ણય કહેવાય, મનની ભૂમિકામાં થયો એ નિર્ણય નહીં. એટલે એમણે એમ કહ્યું કે નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે તત્વ નિર્ણય સાચો છે, ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે. પણ હજી માત્ર એવો વિકલ્પ છે, એવો નિર્ણય થાય છે, એ વિચારપૂર્વકનો છે, એટલે એ વિકલ્પ છે. શરીર ઉપરની બુદ્ધિ છોડવું એવો વિકલ્પ ઉઠે એ પુણ્ય છે. કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર જે છે એ મને અહિતકારી છે અને એ મને હોય જ નહીં. સાચા દેવ ગુરુ શાસ્ત્રની જ શ્રદ્ધા મને હોય. આ બધા પણ એ વિકલ્પ છે અને એ સાથે રહેલા ભાવ, બધા જ ભાવ શુભ ભાવ છે, એ પુણ્ય છે. એ હજી ધર્મ નથી, એમ અહીંયા ગુરુદેવ સમજાવી રહ્યા છે. કહ્યું ને કે પુણ્ય પરિણામની વાત કરે છે, તો પુણ્ય કેવી રીતે થાય છે એ પહેલા સમજવાનું છે. એ બધાને ધર્મ ન માનવા. શ્રી ગુરુનું પ્રવચન સાંભળે અને એમાં બધી વાત આવે એટલે બહુ સરસ વાત છે, બહુ સરસ વાત છે એમ કહેતા કહેતા ઘેરે આવે તો એથી શું થયું? એમાં કઈ ધર્મ તો થયો નહીં. સારી વાત છે, બહુ સારી વાત છે, સારી વાત છે. સ્વાધ્યાય કરીએ અને પછી કેવું, આજે તો બહુ અદભુત વાત આવી, બહુ સરસ વાત આવી, ઓહો, ગુરુદેવે તો કેટલા બધા ન્યાય સમજાવી દીધા, અથવા તો કૃપાળુદેવે તો કેટલી સરસ વાત કરી, અને વાત કરીને છૂટા પડીએ તો એ બધું શું થયું? એ શુભ ભાવ થયો. એટલા સમય પૂરતો શુભ ભાવ થયો, પણ એથી કઈ ધર્મ થતો નથી. આજે ગુરુદેવ એ વાત સમજાવી રહ્યા છે. સહજાનંદ આત્માની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. એવી શ્રદ્ધા નિર્વિકલ્પ દશામાં થાય છે. જ્યાં સુધી સવિકલ્પ દશામાં એ શ્રદ્ધા છે ત્યાં સુધી એ શ્રદ્ધા કોઈક અપેક્ષાએ કાર્યકારી છે, એવો તત્વનો નિર્ણય કોઈક અપેક્ષાએ કાર્યકારી છે, એટલે કે એવું પહેલા હોય છે. પરંતુ આત્માની શ્રદ્ધા કેવી રીતે થાય? તો આત્મા અનુભવમાં આવે એવી વસ્તુ છે, તો એનો અનુભવ કરવાથી એની શ્રદ્ધા થાય, એ સિવાય શ્રદ્ધા થાય નહીં. સમ્યક શ્રદ્ધા એ સિવાય થાય નહીં. બે ધોળા સાકરનો અને મીઠાનો બે ટુકડા બે પડ્યા હોય, ગાંગડા બે પડ્યા હોય, તેમાં સાકરનો ગાંગડો છે, આ મીઠો છે, એવી શ્રદ્ધા કરવી હોય તો કઈ આંખે જોવાથી કે હાથમાં પકડવાથી શ્રદ્ધા નથી થતી, એને મોઢામાં મૂકીએ તો થાય. કેમ કે એનો ગુણ મીઠાશનો છે, તો એ મીઠાશની વાત ગમે તેટલી લખીએ, બોલીએ, સમજાવીએ તો એથી કઈ મીઠાશનો અનુભવ નથી થતો. એ અનુભવવાની ચીજને અનુભવવી જ પડે, ત્યારે જ નિર્ણય થાય કે ખરેખર એમાં મીઠાશ છે, મીઠાશનો ગાંગડો છે. એવી રીતે આત્મા અનુભૂતિનો વિષય છે. અનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચિદે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારની આત્મખ્યાતિ ટીકા લખતા 278 કળશ લખ્યા. એમાં સૌથી પહેલા કળશની અંદર જ એ વાત કરી છે, ભગવાન આત્મા તો અનુભૂતિનો વિષય છે, એનો અનુભવ કરવાનો હોય ત્યારે એની શ્રદ્ધા થાય. અને એ ભલે સહજ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, બધું સાંભળીએ, પણ એની શ્રદ્ધા તો અનુભવ સહિત થાય. અને ગુરુદેવે એ જ વાત 45 વર્ષ સુધી સમજાવી છે કે સહજ આનંદ આત્માની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. અને એવી શ્રદ્ધા અનુભવ સહિત થાય એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં થાય. ભ્રમણાને છોડવું એવું લક્ષ જતા અવસ્થામાં શુભ રાગ થાય છે. આપણને એમ થાય ગુરુદેવ આટલું સમજાવ્યું તો બીજી મિથ્યા માન્યતાઓને છોડું, મિથ્યા માન્યતા આજથી મારે હવે કરવી નથી,
આ બધો ભાવ છે તો એ શુભ ભાવ છે. અને એવી મિથ્યા માન્યતા નું લક્ષ છોડવાનો જે અવસ્થામાં જે કંઈ વિકલ્પ આવે છે એ બધો શુભ રાગ છે, એ પુણ્ય છે, ધર્મ નથી. એ બધું પુણ્ય છે, આ ધર્મ નથી. આ બધી આખી વાત એમણે ગુરુદેવે આ બધા જે ઉદાહરણો આપી અને જે કરી એ બધી વાત શું છે? એ પુણ્ય છે, એ વિકલ્પ છે, શુભાવ છે, એ પુણ્ય છે. એટલે પુણ્ય બંધનનું કારણ છે, એટલે એને પુણ્ય જ કહ્યું. પણ એ ધર્મ નથી. મહત્વની વાત તો એ છે, અહીંયા એમ કે છે કે એ ધર્મ નથી. તો ધર્મ શું છે એ સમજવાનું છે. અને ગુરુદેવ જેવા કોઈક મહાપુરુષોએ જે ધર્મને સમજાવ્યો છે. બાકી મોટા ભાગે બધા પુણ્યની જ વાત કરે છે ને પુણ્યમાં જ ધર્મ છે એમ કે છે. કેટલાકની આગળ તો ધર્મની વાત કહીએ તો એ કહે છે કે હમણાં એ રહેવા દો, એ નિશ્ચયની વાત હમણાં રહેવા દો, હમણાં તમે આ કરો. એટલે શુભભાવની જ વાત કરે છે. અને આવું તો ખૂબ જોવામાં આવે છે સંપ્રદાયમાં, બધે જ ચાર સંપ્રદાયની અંદર એમ જ છે. અહીંયા આગળ કહે છે કે આત્મા જ્ઞાન આનંદ છે, એમ સમ્યક દર્શનની ભાવના કરવી તે પુણ્ય રાગ છે. એવી ભાવના કરવી તે પુણ્ય રાગ છે. અહીં નિર્વિકલ્પ ભાવનાની વાત નથી. એ ભાવનાના અર્થ બે રીતે સમજવાના. એક ભાવનાનો અર્થ થાય છે કે એમાં એકાગ્રતા કરવી હોય, અને એક બીજો ભાવનાનો અર્થ એ થાય છે કે એવી પોતાને ઈચ્છા થવી, એ ભાવના. તો અહીંયા સમ્યક દર્શનની ભાવના કરવી, એમાં ઈચ્છા છે કે એવી ભાવના કરવી કે સમ્યક દર્શન થાય એવું ઈચ્છવું, તો એ પુણ્ય છે. એ પુણ્ય, એ રાગ છે, શુભાવ છે. એટલે ગુરુદેવ સ્પષ્ટતા કરે છે ભાવનાની. કેમ કે કેટલીક જગ્યાએ ગુરુદેવે એમ કહ્યું છે કે ભાવના એટલે એકાગ્રતા. તો કે છે કે અહીં નિર્વિકલ્પ ભાવનાની વાત નથી. નિર્વિકલ્પ ભાવના એટલે એકાગ્રતા અંદર આત્મામાં થાય અને પછી જે પોતાને અનુભૂતિ થાય તે. એટલે અહીં નિર્વિકલ્પ ભાવનાની વાત નથી. અહીં રાગ સહિતની વાત છે. સમ્યક દર્શનની ભાવના પુણ્ય છે. સમ્યક દર્શનની ભાવના, બસ અમને સમ્યક દર્શન થાય, અમારા પરિણામ નિર્મળ થાય, અમારા સ્વરૂપને અનુસરીને અમારા પરિણામ થાય, આ બધી ભાવના, એ બધો શુભભાવ છે, એ પુણ્ય છે. છતાંય ઘણા લોકો દલીલ કરે પણ કે એવી ભાવના કર્યા વિના ક્યાંથી થશે? પણ ભાવના તો કર્યા જ કરીએ. જીવન પર્યંત ભાવના કર્યા કરીએ, એથી કઈ આગળ વધાતું નથી. આગળ વધવા માટે એ ભાવના કરીએ એટલાથી કામ નહીં ચાલે, પણ એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કેમ કરવી એનો પુરુષાર્થ કરવાનો હોય છે. ભાવના કરીએ, ભાવના ભાવીએ એથી કઈ પુણ્ય નથી, એથી કઈ સમ્યક દર્શન નથી થતું, એથી કઈ મોક્ષ માર્ગ બનતો નથી. એ બધો તો પુણ્ય છે. એ બધો ભાવ શુભ ભાવ છે, રાગ છે. એ મુક્તિનું કારણ નથી. ઉત્કૃષ્ટ ભક્તિ કરવી, ઉત્કૃષ્ટ ભક્તિ, ભગવાનની એવી ભક્તિ કરવી, એમાં આમ કે છે ને કે લીન થઈ જઈએ ને, તલ્લીન થઈ જઈએ ને. અરે ભાઈ, રાત્રે એવી ભક્તિ થતી હોય છે, જે એવા તીર્થ ક્ષેત્ર છે ત્યાં એવી ભાવના હોય છે. સામાન્ય રીતે એ શ્વેતાંબરમાં પણ હોય છે, દિગંબરમાં પણ એવી જાતની ભક્તિ વગેરે હોય છે. ત્યાં સ્તવન વગેરે ગાતા હોય છે, અને એમાં સાથે સંગીતો હોય. હા. એટલે પછી એમ કે કહો આજે તો એવી ભક્તિ થઈ કે વાત ન પૂછો, બસ એમાં તલ્લીન થઈ ગયા. એને એ ઉત્કૃષ્ટ ભક્તિ કહેતા હોય. તો એ ઉત્કૃષ્ટ ભક્તિ નથી. અહીંયા તો બીજી ઉત્કૃષ્ટ ભક્તિની વાત છે. ઉત્કૃષ્ટ ભક્તિ એટલે પરમાત્માનું સાચું સ્વરૂપ અને એમના પ્રત્યે એવો અહોભાવ આવવો, એમના સાચા સ્વરૂપને સમજી અને એમના પ્રત્યે અહોભાવ આવે અને સાચો સ્તવન વગેરેનો જે ભાવ આવે, એ ઉત્કૃષ્ટ ભક્તિ છે. એ ઉત્કૃષ્ટ ભક્તિ છે. તો એવી ઉત્કૃષ્ટ ભક્તિ કરવી એ પણ પુણ્ય છે. એ પણ પુણ્ય છે. દેવ, અરહંત અને સિદ્ધ તથા નિર્ગ્રંથ મુનિઓની ભક્તિ કરવી તે શુભભાવ છે. એ ધર્મ નથી. એ ધર્મ નથી. ધર્મ તો જે મુક્તિ તરફ લઈ જાય એને જ ધર્મ કહેવાય. શુભભાવ છે એ તો પુણ્યના બંધનું કારણ છે, મુક્તિનું કારણ નથી. આગળ કહે છે કે ભાવ નમસ્કારમાં તત્પર થઈ જ્ઞાનમાં લાગ્યા કરો, એ પણ શુભભાવ છે. જો કેટલી બધી ઊંચી વાત લીધી છે, કેટલા બધા એવા શુભભાવની વાત લીધી છે જેમાં જીવ અટકી જાય છે.
ગુરુદેવ કહે છે કે ભાવ નમસ્કારમાં તત્પર થઈ જ્ઞાનમાં લાગ્યા કરો. ભાવ નમસ્કાર એટલે આપણે દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કારની વાત પ્રતિક્રમણ વખતે પણ લઈએ છીએ ને બોલીએ છીએ ને, ભાવ નમસ્કાર અને દ્રવ્ય નમસ્કાર કરું છું. હાથ જોડી મસ્તક નમાવી અને જે બોલવામાં આવે છે એ બધો દ્રવ્ય નમસ્કાર છે. અને અંદરમાં એવો ભાવ થાય છે કે હું આપની બધી જ વાતને સ્વીકારું છું, સમર્પિત થઈ જાઉં છું. આપણે જે કહ્યું છે એ બધી જ વાતનો મને સ્વીકાર છે, એમ ભાવ નમસ્કાર છે. તો એમ ભાવ નમસ્કારમાં તત્પર થઈ અને જ્ઞાનમાં લાગ્યા કરો. એટલે એમણે જે માર્ગ બતાવ્યો છે એ જ્ઞાન છે, તેમાં લાગ્યા કરો. એ પણ શુભ ભાવ છે, એ પણ શુભ ભાવ છે. જ્ઞાન સ્વરૂપમાં લાગ્યા રહેવું એવો વિકલ્પ ઉઠવો તે રાગ છે, પુણ્ય છે, ધર્મ નથી. એ શુભ ભાવ છે, એ પુણ્ય છે, પણ એ ધર્મ નથી. જો પુણ્ય કોને કહેવાય, શુભ ભાવ કોને કહેવાય અને ધર્મ એનાથી કઈ રીતે જુદો પડે છે, એ બધી વાતને આપણે જ્યાં સુધી સમજીએ છીએ ત્યાં સુધી પણ શુભ ભાવ જ છે, ત્યાં સુધી ધર્મ થતો નથી. ધર્મને માટે તો પુરુષાર્થ કરવાનો હોય છે. આગળ કહે છે કે મુનિની દિગંબર દશા હોય છે, અંતરમાં આનંદ દશા પ્રગટેલી છે. કેમ કે મુનિ છે, 7મા 6ઠા ગુણસ્થાને રહ્યા છે, તો અંતરમાં આનંદ દશા પ્રગટેલી છે. તેવા મુનિને 5 મહાવ્રતનો વિકલ્પ ઉઠે તે પુણ્ય છે. એટલે કે જયારે સવિકલ્પ દશામાં છે ત્યારે એમને પોતાને 5 મહાવ્રત અંગીકાર કર્યા છે, એની સભાનતા હોય છે, એમાં કોઈ દોષ ના આવે, અતિચાર ન લાગે એવું ચોખ્ખું એમને દ્રવ્યલિંગ હોય છે. તો કે એમાં જે એનો વિકલ્પ હોય, 5 મહાવ્રતનો વિકલ્પ ઉઠે તે પુણ્ય છે, ધર્મ નથી. વળી કહે છે કે ક્રોધ આદિ કષાયોનો નિગ્રહ કરવો એમ ચિંતવવું. ક્રોધ આદિ કષાયોનો નિગ્રહ કરવો એમ ચિંતવવું કે મને ક્રોધ આદિ કષાયો હોય નહીં. 9 પ્રકારના 9 કષાયો અને ક્રોધ, માન, માયા, લોભ આ બધા કષાયો છે. એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયના નિમિત્તે થાય છે. હું એની સાથે જોડાઉં છું અને થાય છે. તો આ બધાથી મારે છૂટવું છે. એ બધા મને હોય નહીં, કેમ કે એ મારું સ્વરૂપ નથી. તો એવો ક્રોધ આદિ કષાયોનો નિગ્રહ કરવો એમ ચિંતવવું તે પણ શુભ ભાવ છે, શુભ રાગ છે. અકષાયી થાઉં એમ કહેતા પર્યાય ઉપર લક્ષ જાય છે. હું અકષાયી થાઉં એવો વિકલ્પ ઉઠે છે અને પોતાને જે કષાય છે એ કષાય શોભતા નથી, કષાય રહિત થવું વગર હવે કષાય મને ઉત્પન્ન ન થાય. આ બધો જે વિકલ્પ જે છે ત્યારે પણ એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે. અને એ બધું શું છે? એ બધું પુણ્ય છે. અકષાય થાવ એમ કહેતા પર્યાય ઉપર લક્ષ જાય છે, તેથી પુણ્ય થાય છે. પણ અકષાય થવા માટેનો જે પુરુષાર્થ જે છે એ કરવાનો છે. તો કેવી રીતે થાય? ઉપયોગ સ્વ તરફ વળે, સ્વને જ જાણવા અનુભવવા વાળો થાય ત્યારે શુદ્ધ ભાવ હોય છે. અને ત્યારે જે છે તે ધર્મના પરિણામ છે, એ રત્નત્રયના પરિણામ છે. જ્ઞાતા દ્રષ્ટાના લક્ષ્ય એવા પરિણામ થાય છે, એ વિતરાગતા છે અને એ જ ધર્મ છે. જ્ઞાતા દ્રષ્ટાના લક્ષ્ય વિતરાગતા થાય છે, વિતરાગતા થાય છે એ ધર્મ છે. પણ વિતરાગતા એમને એકલી થતી નથી. ઘઉં કાંઈ એમને પાકતા નથી, એનો છોડ હોય છે. એમને કાંઈ ઘઉં સીધા આવી જતા નથી. ઘઉં પાકે છે ખેતરમાં તો મોટો છોડ થાય છે ને એની ઉપર ઘઉં થાય છે. તો એ જે એનો છોડ છે, ઘાસ છે, એનું જે લક્ષ કરે છે કે બહુ સરસ ઘાસ, બહુ સરસ ઘાસ, એ ઘઉંને મેળવતો નથી અને ઘઉંનું મહાત્મા નથી. એવી રીતે જે ધર્મને માટે જે શુભભાવ કરવામાં આવ્યો અને એને જ ધર્મ સમજી લે છે અને શુભભાવમાં જ રહ્યો છે, એ ધર્મને પામતો નથી. બહુ શાંતિથી વિચાર કરવાનો છે. આ બધો વિતરાગતાથી ધર્મ છે એમ જયારે કહે છે તો એને જે પાક આવ્યો છે તે ધર્મ છે. એટલે જે પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યાં સુધી જે શુભભાવ રહ્યો છે એ ધર્મ નહીં, એ હોય જ ન હોય એમ પણ બને નહીં. ઘઉં એમને એમ નથી પાકતા, જો છોડ હોય જ છે, પણ એ બાય પ્રોડક્ટ છે. એને પકડીને બેસી રહેવાનું નથી. ઉપર આવેલા ઘઉં છે એનું લક્ષ કરી અને
એ મેળવવાના છે. એવી રીતે આ બધા જે મોક્ષ માર્ગની પ્રાપ્તિના ઉપાય રૂપે જે વર્ણનો કરવામાં આવ્યા, શાસ્ત્રોમાં જે બધી વાત આવી છે, એ બધો અભ્યાસ છે, એ બધી માહિતી છે, એ માહિતી જ્ઞાન છે, અને એની વિચારણા કરવી, એને ચિંતનમાં લેવું, એ બધું જે છે તે હોય જ છે. ન હોય એમ બને નહીં. જેમ છોડ વિના ઘઉં સીધા આવે નહીં, એવી રીતે આવા બધા શુભભાવ હોય છે. અને એવા શુભભાવ, એવું ચિંતન, આ બધું જે છે ત્યાં સુધી ધર્મ નથી, ત્યાં સુધી શુભભાવ પુણ્ય છે. અને પછી એવા શુભભાવથી આગળ વધી અને એમાં જે વાત આવી કે આત્માનું લક્ષ કરવું, આત્માનું લક્ષ કરે અને પછી જે પરિણામ થાય એ ધર્મના પરિણામ. જ્ઞાતા દ્રષ્ટાના લક્ષ્ય વિતરાગતા થાય છે. જ્ઞાતા દ્રષ્ટા પોતે ભગવાન આત્મા, એનું લક્ષ કરે એટલે ઉપયોગ ફેરવી નાખે છે, સ્વ તરફ વાળી દે છે, ત્યારે વિતરાગતા થાય છે. તે ધર્મ છે. કહે છે કે પ્રબળ શત્રુ ભાવ ઇન્દ્રિયો છે. બહુ શાંતિથી સમજવા જેવું છે બધું. પ્રબળ શત્રુ, મોટામાં મોટો શત્રુ, બળવાન શત્રુ શું છે? તો કે ભાવ ઇન્દ્રિયો છે. ભાવ ઇન્દ્રિયો પ્રબળ શત્રુ છે. ભાવ ઇન્દ્રિય કોને કહે છે? ભાવ ઇન્દ્રિય એ તો સૌક્ષમ જ્ઞાન છે, જ્ઞાનની પર્યાય છે. દરેક સૌક્ષમ જ્ઞાનની પર્યાય છે, ખંડ ખંડ જ્ઞાનની પર્યાય છે. જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય, જળ ઇન્દ્રિય શરીરમાં છે અને એનો વિષય બહારમાં છે. તો એનું જ્ઞાન જે કરે છે એ કોણ કરે છે? જળ ઇન્દ્રિય એ તો શરીરમાં રહી, પણ એને એના દ્વારા, એના નિમિત્તે જે ઇન્દ્રિયનો વિષય છે એનું જે જ્ઞાન થાય છે, એ જ્ઞાન કરવા વાળી જે સૂક્ષ્મ જ્ઞાનની પર્યાય જે છે એ ભાવ ઇન્દ્રિય છે. એ ખંડ ખંડ જ્ઞાન છે, એ ભાવ ઇન્દ્રિય છે. એ ભાવ ઇન્દ્રિય છે. એ પાંચેય ઇન્દ્રિયના વિષયો જે જ્ઞાનમાં, એને ખ્યાલમાં આવે છે, એ ભાવ ઇન્દ્રિય છે. એટલે ગુરુદેવે તો ઇન્દ્રિય ત્રણને મળીને કહ્યું. ઇન્દ્રિયનો વિષય જે છે, પછી જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, એ બધું ઇન્દ્રિય જ છે. એ ત્રણેય ઇન્દ્રિય છે. ગુરુદેવ કહે છે કે ભાવ ઇન્દ્રિય છે એ પ્રબળ શત્રુ છે. ભાવ ઇન્દ્રિય તો પોતાને વિશે જ છે, પોતાના જ્ઞાનની ખંડ ખંડ પર્યાય છે. એ ખંડ ખંડ પ્રવર્તતું જ્ઞાન જે છે એને પ્રબળ શત્રુ કયો ગુરુદેવ અહીંયા? પ્રબળ શત્રુ ભાવ ઇન્દ્રિય છે. તેનો વિજય કરવો એમ કહેતા પર ઉપર લક્ષ જાય છે. તેને સ્વભાવ તરફ વાળવું એવો વિકલ્પ ઉઠે છે. આ બધું થાય છે કેમ કે પુરુષાર્થ આખો કરવો છે ને. ના, ઇન્દ્રિયો સાથે મારે જોડાવું નથી. ઇન્દ્રિયો સાથે જોડાવાથી મારું જે જ્ઞાન છે, ભાવ ઇન્દ્રિયો જે છે, એનો તો મારે વિજય કરવો છે. એનું લક્ષ્ય જ કરવું નથી. મતિ જ્ઞાન દ્વારા એ જે થઈ રહ્યું છે એ બધી ભાવ ઇન્દ્રિય છે. તો કે છે કે એનો તો વિજય કરવો છે. એટલે એમ કહેતા એ જે કહેતા પર ઉપર જે લક્ષ જાય છે તેનો વિજય કરવો, એમ કહેતા પર ઉપર લક્ષ જાય છે કે એ બધું નહીં એમ કરીને, તો તેને સ્વભાવ તરફ વાળવું છે. આવો અંદરમાં વિકલ્પ ઉઠ્યો કે બસ એ મતિ જ્ઞાનને મારે સ્વભાવ તરફ વાળવું છે, ઇન્દ્રિયો તરફથી પાછું વાળવું છે, કેમ કે ઇન્દ્રિયોનો વિજય કરવો છે. તો એવો સ્વભાવ તરફ વળવાનો જે વિકલ્પ ઉઠે છે ને, એ પણ શુભરાગ છે. એ પણ શુભરાગ છે. એ પણ પુણ્ય છે. એ પણ પુણ્ય છે. તો ધર્મ ક્યાં છે? હવે આટલી બધી વાત ગુરુદેવે કરી. આ બધું આમ વાળવું, આ બધું કરવું, આ બધી વાતો જે આપણે શીખ્યા 144મી ગાથાની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને કહ્યું કે ભાઈ તારા મતિશ્રુત જ્ઞાનની દિશાને પલટાવી અને ઉપયોગને સ્વ તરફ વાળી દે. તો આપણે પણ સ્વીકારી લીધું કે હા, ઉપયોગને મારે મતિશ્રુત જ્ઞાનને મારે સ્વ તરફ વાળવાનો છે. શ્રુત જ્ઞાનની અંદર જે બધા નયોની લક્ષ્મી જે ઉઠે છે, નયો દ્વારા સમજણ આવી છે, એ બધાને પણ મારે સમાવી દેવાનું છે. આ બધું ચિંતન ચાલે છે ત્યાં સુધી ધર્મ થતો નથી. ત્યાં સુધી ગુરુદેવ એમ કહે છે કે વિકલ્પ ઉઠે છે, એની સાથે રહેલો ભાવ છે તે શુભ ભાવ છે. એ પુણ્ય છે. એ પુણ્ય છે. તો ધર્મ ક્યારે થાય?
એવો પુરુષાર્થ કરે અને જ્યારે એ મતિશ્રુત જ્ઞાન જે છે એ સ્વ તરફ વળે, ઉપયોગ સ્વ તરફ વળે અને સ્વને અનુભવે, ત્યારે વિતરાગી પરિણામ થાય છે, વિતરાગતા પ્રગટ થાય છે. એ ધર્મ છે. આગળ કહે છે કે 12 પ્રકારના તપમાં ઉદ્યમ કરવો, એવો વિકલ્પ ઉઠે. 12 પ્રકારના તપમાં ઉદ્યમ કરવો એવો વિકલ્પ ઉઠે તે પુણ્ય પરિણામ છે. લોકો તપમાં ધર્મ માને છે, પણ તે બધા પુણ્ય પરિણામ છે. ચિદાનંદ આત્માની શ્રદ્ધા, જ્ઞાન, રમણતા તે ધર્મ છે. અહીંયા શ્રદ્ધા એટલે સ્વવિકલ્પ પ્રતીતિ એની વાત નથી. શ્રદ્ધા એટલે અનુભૂતિ થઈ અને જે શ્રદ્ધા થઈ તે શ્રદ્ધા, અનુભૂતિ થઈ અને જે જ્ઞાન થયું તે જ્ઞાન, અનુભૂતિ વખતે જે આત્મામાં રમણતા થઈ તે રમણતા, એ ધર્મ છે. એ નિર્મળ પરિણામ છે. એ રત્નત્રયના પરિણામ છે. ચિદાનંદ આત્માની શ્રદ્ધા, જ્ઞાન, રમણતા તે ધર્મ છે. આ પ્રમાણે આ બે ગાથામાં કહેલ લક્ષણ મુજબ જે શુભ ઉપયોગ કરે છે તે શુભ રૂપ થઈ જાય છે, તેને પૂર્ણ થાય છે. એટલે કે એવો જેને ઉપયોગ છે એ વખતે પોતે શુભ ભાવે છે એટલે શુભ રૂપ થયો, અને એને જે બંધ પડે છે એ પુણ્યનો બંધ થાય છે એટલે પૂર્ણ છે. પણ ધર્મ થતો નથી, ત્યાં સુધી ધર્મ થતો નથી. હવે પાપની વાત કરે છે. પાપ પરિણામ ગુરુદેવ સમજાવે છે કે હવે અશુભ ભાવની વાત કરે છે. કુદેવને માનવા, સાચી શ્રદ્ધા ન કરવી તે પાપ પરિણામ છે. કુદેવને માનવા કે કુગુરુને માનવા કે પછી એવા કુશાસ્ત્રને માનવા, એ બધી વાત એમાં આવી ગઈ. અને સાચી શ્રદ્ધા કોને કહેવાય? બધા જ એમ કે છે કે અમારી શ્રદ્ધા સાચી છે. બધા મતમાં, બધા ધર્મની અંદર, બધી જગ્યાએ એમ જ કહે છે બધા કે અમારી શ્રદ્ધા સાચી છે. તો જીનેશ્વર ભગવાને જે દિવ્ય ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ ફેલાવ્યો, એમાંથી ગણધર ભગવાને જે રચના કરી એ જ સત્ય છે, એ પરમ સત્ય છે. એટલે કે જીનવાણી છે એ જ સત્ય છે. તો એની શ્રદ્ધા, જીનવાણીમાં જેમ આવ્યું છે વસ્તુનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ, એવી શ્રદ્ધા એ સાચી શ્રદ્ધા છે. અને આત્માનું સ્વરૂપ ને એ આત્માના સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય, આ બધું જીનવાણીમાં જેમ કહ્યું છે એવી શ્રદ્ધા છે, તો એ સાચી શ્રદ્ધા છે. એ છે કે એવી સાચી શ્રદ્ધા ન કરવી તે પાપ પરિણામ છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ને માનવા અને સાચી શ્રદ્ધા ન કરવી એ પાપ પરિણામ છે. ખોટાને નમસ્કાર કરવા, હિંસા, જુઠ્ઠું, ચોરીના ભાવ, ક્રોધ આદિના ભાવ વગેરે પાપ પરિણામ છે. ઇન્દ્રિયોને વિષયોમાં જોડવી એ પણ પાપ પરિણામ છે. ખાવાનો વિકલ્પ કરવો, કોઈ પણ ઇન્દ્રિયના ભોગનો વિકલ્પ કરવો, એને ભોગવવાનો ભાવ કરવો, એ બધા પાપ પરિણામ છે. પાંચે ઇન્દ્રિયના વિષયોનો વિકલ્પ કરવો, એને પ્રાપ્ત કરવાનો વિકલ્પ આવે કે એને માટે કોઈ પદાર્થોનો પરિગ્રહ રાખવાનો વિકલ્પ હોય, એ બધા પાપ પરિણામ છે. કુદેવને માનવાથી તીવ્ર મિથ્યાત્વનું પાપ બંધાય છે. આ બધા પાપમાં પાછો ફેર, પાપ તો છે બરાબર છે, પણ મોટામાં મોટું પાપ મિથ્યાત્વનું છે. અને એમાં પણ જે અનંત કાળથી જે આ જીવને મિથ્યાત્વ જે ચાલ્યું આવે છે એ કરતા નવું મિથ્યાત્વ એ ઉમેરે છે ને. અગૃહિત મિથ્યાત્વ તો અનંત કાળથી ચાલ્યું આવે છે, પણ ધર્મના નામે એ નવું મિથ્યાત્વ ઉમેરે છે, એટલે ગૃહિત મિથ્યાત્વ છે. તો એ ગૃહિત મિથ્યાત્વ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને માનવાથી થાય છે. એમાં એ સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર ની વિરાધના કરે છે. એટલે કેમ કે કુદેવને માને છે તો સાચા દેવની વિરાધના થઈ. એવી જ રીતે કુશાસ્ત્ર, કુગુરુ એને માને છે તો સાચા ગુરુ અને સાચા શાસ્ત્રની વિરાધના થાય છે. તો એને માનવાથી જે નવું ગૃહિત મિથ્યાત્વ થયું, એનાથી જે પાપ છે એ તો અનંત કાળ માટે બંધાય છે. ઘણો કાળ એમાં તો જાય છે, એટલે અનંતાનુબંધીના બંધ પડે છે.
કુદેવને માનવાથી તીવ્ર, ગુરુદેવ અહીંયા શબ્દ મૂક્યો છે, તીવ્ર મિથ્યાત્વનું પાપ બંધાય છે. એ સિવાય બીજા બધા ભાવ જે છે એ બધા અશુભ, આપણે જે ઉપર જે વર્ણન કરવામાં આવ્યું જે શુભ ભાવનું, એ સિવાયના બીજા બધા ભાવ જે છે, પૈસા રળવાનો ને વ્યાજ ઉપજાવવાનો ને આ બધા ભાવ જે છે તે પાપ ભાવ છે. એવી બધી કંઈ પણ જે ક્રિયાઓ કરવાનો ભાવ જે છે એ બધો પાપ ભાવ છે. આ પ્રમાણે પુણ્ય એટલે પાપ ભાવના વધારે વિશેષ વર્ણન નથી કર્યા, એટલે એ વાત સમજાઈ જાય છે આપણને. પણ જ્યાં ભૂલ થાય છે એની વાત ગુરુદેવે વધારે લીધી કે આ બધું જે છે તે પુણ્ય ભાવ છે અને એ ધર્મ નથી, એ વાત વધારે સ્પષ્ટ કરી. આ પ્રમાણે પુણ્ય પાપથી યુક્ત જીવ છે તે પરિણામ જીવની દશામાં થાય છે. અનંતકાળથી આવા પરિણામ જીવને થઈ રહ્યા છે. કર્મને લીધે થાય છે એમ નથી. અનંતકાળથી કર્મ છે એટલે કર્મ એવા પરિણામ જીવને કરાવે છે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. કર્મને લીધે થતા નથી. યુક્ત શબ્દ અહીંયા લીધો છે ને, પુણ્ય પાપ યુક્ત જીવ કહ્યો છે ને, તો યુક્ત શબ્દ વાપરેલ છે તો તે જીવની દશા સ્વતંત્ર થાય છે એમ બતાવવું છે. એનાથી યુક્ત હોય ને એનાથી યુક્ત ન પણ હોય, એટલે એ દશા છે, પર્યાય છે, એટલે એ સ્વતંત્ર થાય છે. એનાથી યુક્ત છે તો એ સ્વતંત્ર છે. એ પરિણામ જીવના સ્વતંત્રપણે થાય છે. પછી એમાં નિમિત્ત કારણ તરીકે એ કર્મના ઉદય હોય, પણ છેવટે પરિણામ જીવના છે અને એ સ્વતંત્ર જીવની દશામાં થાય છે. હવે પ્રકૃતિની વાત કરે છે, તેમાં પુણ્ય તથા પાપ પ્રકૃતિની વાત કરે છે. તો પુણ્ય પરિણામથી સાતા વેદનીય બંધાય છે. તિર્યંચ, મનુષ્ય અને દેવનું આયુ બંધાય છે. એ કઈ પ્રકૃતિઓ પુણ્ય પ્રકૃતિ છે અને કઈ પાપની પ્રકૃતિ છે એની હવે વાત કરે છે. એમાં આયુષ પહેલા બધી અઘાતી કર્મની પ્રકૃતિઓ જ છે પુણ્ય પ્રકૃતિઓમાં. પાપ પ્રકૃતિનો વિચાર કરીએ તો ઘાતી ચાર પ્રકૃતિ, ઘાતી કર્મની તો પાપની જ પ્રકૃતિ છે અને અઘાતી કર્મની અંદર પાપની અને પુણ્યની બંને પ્રકૃતિ છે. તેમાં પુણ્યની પ્રકૃતિ અઘાતી કર્મમાં છે. એમાં અઘાતી કર્મ એટલે આયુષ, નામ, ગોત્ર અને વેદનીય. તો એમાં પહેલા એ કે છે કે વેદનીયમાં સાતા વેદનીય છે તે પુણ્ય છે, એટલે પુણ્ય પરિણામથી સાતા વેદનીય બંધાય છે. હવે આયુષનો વિચાર કરીએ એટલે ગતિ, તો તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવનું આયુ બંધાય છે, એ પણ પુણ્યથી બંધાય છે. હવે એમાં તિર્યંચ ની ગતિ જે થાય છે એ બધી તિર્યંચની ગતિ એ પુણ્ય પ્રકૃતિ નથી. જે સંઘની પચેન્દ્રિય અમુક જે તિર્યંચ જે છે એવી ગતિ જે થવી એ બધીમાં પુણ્ય છે. પણ એ સિવાય તિર્યંચનું તો આપણે જાણીએ છીએ કે બે ઇન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય, અસંગની બધા પણ એ તિર્યંચમાં તો આવી જાય છે. અને કેટલાય તિર્યંચ જે થાય છે એનો તો ખોરાક જ એવો છે અને એમને તો પ્રકૃતિ હિંસાની જ હોય છે. તો એવી જે છે એ પુણ્ય પ્રકૃતિઓ નથી હોતી. સંઘની પચેન્દ્રિયપણું જે છે અને જેમાં એને સંઘનીપણું મળ્યું છે, તો એ સંઘનીપણું મળવું તિર્યંચની અંદર પણ એ એટલે પુણ્યથી મળે છે. એ અપેક્ષાથી ત્યાં વાત કરી છે. અને એટલે પુણ્ય આયુષની પ્રકૃતિમાં એક નરક આયુને છોડી અને આ ત્રણને એ અપેક્ષાએ પુણ્ય પરિણામથી બંધાય છે એમ કહેવામાં આવ્યું છે. તો તિર્યંચ, મનુષ્ય અને દેવનું આયુ બંધાય છે. પછી શુભ નામ કર્મ તથા નામકર્મી તો ઘણી પ્રકૃતિઓ જે છે જેને કારણે એ પુણ્ય પ્રકૃતિઓ બંધાય, એટલે શુભ નામ કર્મ. અને ગોત્રમાં ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર અને ઉચ્ચ ગોત્ર બે હોય છે, એમાંથી ઉચ્ચ ગોત્ર છે એ પુણ્યની પ્રકૃતિ છે. તો આ પુણ્ય પ્રકૃતિ છે. તે સિવાય અસાતા વેદનીય, નીચ ગોત્ર અને નામકર્મની કેટલી બધી પ્રકૃતિઓ, જે શુભ નામ વગેરે તથા જે નરકની ગતિ જે છે તે એ પણ, અને ચાર ઘાતી કર્મની બધી પ્રકૃતિઓ એ બધી પાપ પ્રકૃતિઓ છે. જેવા પરિણામ કર્યા તેવી પ્રકૃતિ બંધાય છે, તેના ભેદ બતાવે છે. હવે આ પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિની વાત થઈ, એમાં હવે પુણ્ય પ્રકૃતિની એક વિશેષ વાત પણ અહીંયા કરે છે
કે સાતા વેદનીયની એક પ્રકૃતિ, દિવ્યંશ, મનુષ્ય, દેવ એમ 3 ભેદથી એ શુભ આયુની પ્રકૃતિ એવી 3 અને શુભગ, યશ, કીર્તિ તથા તીર્થંકરપણા આદિરૂપ નામ કર્મની 37 પ્રકૃતિઓ એ પુણ્ય પ્રકૃતિ છે, તથા ગોત્રની ઉચ્ચ ગોત્રની એક પ્રકૃતિ. એ પ્રમાણે 42 પુણ્ય પ્રકૃતિ જાણવી, બાકીની પાપ પ્રકૃતિ સમજવી. હવે પુણ્ય પ્રકૃતિમાં વિશેષ પુણ્ય પ્રકૃતિ, ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ માટે કહે છે કે જેથી તીર્થંકર નામ કર્મ બંધાય એવી 16 કારણ ભાવના. એટલે એવી ભાવના એ શુભભાવ છે અને એને કારણે એવી ઉત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ તીર્થંકર નામ કર્મની બંધાય. એટલે એકલી કાંઈ તીર્થંકર નામ કર્મની ન હોય, નામ કર્મની બીજી ઘણી પ્રકૃતિઓ એમાં બંધાય. વજ્ર, ઋષભ, નારાજ, સમનન અને યશ નામ કર્મ ને બધું કેટલું બધું હોય એમાં. શરીરમાં એ પ્રમાણના બળ, એ શરીર અને એવું સમચતુષ્ટ આકાર ને એ બધી કેટલી બધી પુણ્યની પ્રકૃતિ નામ કર્મની બંધાય. તો એવી બંધાય એને માટેના જે શુભ ભાવ એને 16 કારણ ભાવના કહે છે. નામ તીર્થંકર નામ કર્મ બંધાય એવી 16 કારણ ભાવના. એ 16 પ્રકારના ભાવ છે, શુભ ભાવ છે એ કહે છે. કે છે કે હવે પુણ્યમાં તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ જુદી બતાવે છે. તે સમ્યક દ્રષ્ટિને જ હોય છે. એ સામાન્ય મિથ્યા દ્રષ્ટિને એવા ભાવ હોઈ શકે નહીં. એ સમ્યક દર્શન સહિત એવા ભાવ હોય ત્યારે એ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ બંધાય. તે સમ્યક દ્રષ્ટિને જ હોય છે. ધર્મી જીવ પુણ્ય પાપથી ધર્મ માનતો નથી. એટલે સમ્યક દ્રષ્ટિ એ પુણ્યથી પોતાને એવા શુભ ભાવ છે એનાથી એ ધર્મ નથી માનતો. પાપથી કે પુણ્યથી કોઈથી એ ધર્મ માનતો નથી. પાપથી તો કોઈ ધર્મ નથી માનતું, પણ સમ્યક દ્રષ્ટિથી પુણ્યથી પણ ધર્મ માનતો નથી. અને એને એવી રુચિ પણ નથી હોતી કે મને તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય એટલા માટે હવે હું આ પુણ્ય કરું, એવો કોઈ એનો વિકલ્પ હોતો નથી. પણ સમ્યક દ્રષ્ટિ થયો છે, આત્માની અનુભૂતિ છે, વસ્તુ સ્વરૂપ શું છે એનો સ્વીકાર છે, અનુભૂતિ પૂર્વકનો સ્વીકાર છે. તો એને કુદેવ આદિનો સત્કાર તો હોતો નથી. કુદેવી, કુગુરુ, કુશાસ્ત્રનો સત્કાર કરતો નથી. સુદેવ આદિનો સત્કાર કરે છે. એવા શુભ પરિણામમાં તીર્થંકર પુણ્ય પ્રકૃતિ બંધાઈ જાય છે, છતાં તે પરિણામ તથા પ્રકૃતિનો એને આદર નથી. એટલે કે ધર્મ છે એમ એ માનતો નથી. અને તે પ્રકૃતિ 16 કારણે બંધાય છે. અને એ 16 કારણનું વર્ણન પૂજ્ય ગુરુદેવે અહીંયા લીધું છે. પહેલું, દર્શન વિશુદ્ધિ. આત્મા અખંડ આનંદ છે એવી પ્રતીતિ ઉપરાંત સાચા દેવ ગુરુના સ્વરૂપનો વિકલ્પ ઉઠે પણ તેનો નિષેધ વર્તે છે. નિષેધ વર્તે છે એટલે કે એ વિકલ્પ છે. સાચા દેવ ગુરુ શાસ્ત્ર જે છે એમનો નિષેધ નથી, પણ સાચા દેવ ગુરુની શ્રદ્ધા હોય એથી ધર્મ થાય એમ નથી, એમ નિષેધ. સાચા દેવ ગુરુ જે છે એનો ઉપકાર એ માને છે, એમના સ્વરૂપને એ જાણે છે, પણ એમણે તો માર્ગ બતાવ્યો છે અને પોતે માર્ગે ચાલવાનું છે એમ એની સાચી સમજ છે. એટલે એ અપેક્ષાથી અહીંયા નિષેધની વાત કરતી છે. આત્મા અખંડ આનંદ છે એવી પ્રતીતિ ઉપરાંત સાચા દેવ ગુરુના સ્વરૂપનો વિકલ્પ ઉઠે છે, પણ એ વિકલ્પ છે એનો નિષેધ છે. આત્માની પ્રતીતિ સાચી પ્રતીતિ છે, તેને આવો શુભ ભાવ આવે છે તે શુભથી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. દર્શન વિશુદ્ધિમાં શું શુભ ભાવ છે તો કે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એવી શ્રદ્ધા, એ દર્શન એટલે શ્રદ્ધા. એ સાચી શ્રદ્ધા જે છે એ શુભ ભાવ જે છે એ આ શુભ પ્રકૃતિ છે, તીર્થંકર પ્રકૃતિનું એક કારણ છે 16માનું. બીજું, વિનય સંપન્નતા. હવે બધા શુભ ભાવની વાત લીધી છે. એ શુભ ભાવ બધાને કારણે એ 16 પ્રકારના શુભ ભાવ જે છે તો એ તીર્થંકર પ્રકૃતિના કારણ તરીકે લીધા છે. બીજું, વિનય સંપન્નતા. શુદ્ધ આત્માનો વિનય તે સાચો વિનય છે. તે ભાવ સહિત સાચા દેવ ગુરુ પ્રત્યે વિનય આવે છે, બહુમાન આવે છે.
છતાં એને એમ નથી માનતો કે એથી મને ધર્મ થાય છે અથવા તો એથી મને એવા પુણ્યના પરિણામ થાય, એવું કોઈ નિદાન કરતો નથી કે એથી મને આમ પ્રાપ્ત થાય, એવું કઈ એને હોતું નથી. પણ એવું હોય છે, એવો વિનય એને હોય છે. તેથી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. ત્રીજું, શીલ તથા વ્રતોમાં અતિચાર રહિતતા. જેને આત્માનું ભાન છે એવા કોઈ મુનિ અથવા ગૃહસ્થ શુભમાં વર્તે છે, શ્રાવક હોય તો એને શીલ વ્રત હોય, 12 વ્રત હોય છે ને, તો તે વ્રત આદિને અતિચાર રહિત પાળવાનો શુભરાગ ઉઠે છે. તેમાં તીર્થંકર પુણ્ય પ્રકૃતિ બંધાઈ જાય છે. અતિચાર રહિત પાળવાનો શુભરાગ ઉઠે છે, તેમાં તીર્થંકર પુણ્ય પ્રકૃતિ બંધાઈ જાય છે. આત્માના ભાન વિના વ્રત પાળે તેને આ પ્રકૃતિ બંધાતી નથી, ભલે અતિચાર રહિત હોય તો પણ. એટલે કે આત્માનું ભાન એટલે સમ્યક દર્શનની વાત છે. સમ્યક દર્શન વિના આ બધા વ્રત પાળે એ બધાને કારણે કઈ આ તીર્થંકર પ્રકૃતિ બંધાતી નથી. આત્માના ભાન વિના વ્રત પાળે તેને આ પ્રકૃતિ બંધાતી નથી. એને તો પુણ્યનો બંધ થાય છે, એને તો સંસારના ભ્રમણ થાય છે, તે તો સંસારમાં રખડે છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, દેહ આદિની ક્રિયાનો સ્વામી નથી. તેવા ભાન વાળાને આવો શુભરાગ આવી જાય છે અને તેમાં આ પ્રકૃતિ બંધાય છે. ચોથું, નિરંતર જ્ઞાનમાં ઉપયોગ. નિરંતર જ્ઞાનમાં ઉપયોગ. ધર્મીને તો અંતર જ્ઞાનમાં રમણતા હોય છે, પણ જે દેવગુરુ શાસ્ત્ર શું કહે છે એવો વિકલ્પ ઉઠવો તે શુભરાગ છે. ધર્મી સમ્યક દ્રષ્ટિને પણ દેવગુરુ શાસ્ત્ર શું કહે છે એનો એવો વિકલ્પ ઉઠે છે અને એને વાંચે છે, એ વાતને સમજે છે, સ્વીકારે છે અને આત્મસાત પણ કરે છે. તો એવો જે વિકલ્પ ઉઠે છે એ શુભભાવ છે. પણ એ શુભભાવનો એમ આદર નથી કે એથી મને કઈ લાભ છે, એવી રીતે આદર નથી, પણ એ શુભરાગ છે કે આ દેવગુરુ શાસ્ત્ર શું કહે છે એને હું જાણું, એવો એ શુભભાવ છે. પછી એમાં કહેલી જે વાત જે છે એ દ્વારા એ માર્ગદર્શન પ્રાપ્ત કરી અને પુરુષાર્થ કરે છે. એટલે એમ એનો આદર નથી. એટલે એ વિકલ્પ જે ઉઠ્યો એ વાતને જાણવાનો, તો એ ધર્મ છે એમ નથી. તેમાં આ આવી પ્રકૃતિ બંધાય છે. સંવેગ. પાંચમું, સંવેગ. મોક્ષ સ્વભાવ તરફનો વિકલ્પ ઉઠે તે સંવેગ છે. આત્મામાં લીન થાય તો જ મોક્ષ થાય છે એવી તો ખબર છે જ, પણ સ્વભાવમાં ઉગ્ર થાવ એવી વૃત્તિ ઉઠે તેને સંવેગના શુભ પરિણામ કહે છે. સ્વભાવમાં ઉગ્ર થાવ એવી વૃત્તિ ઉઠે તેને સંવેગના શુભ પરિણામ કહે છે. અને તેવા વખતે આ પ્રકૃતિ બંધાઈ જાય છે. એવો વિકલ્પ આવે છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં બસ હવે તો સ્વરૂપમાં હું એકાગ્રતા કરું, અને એ વખત જે શુભભાવ છે એ શુભભાવમાં એને એવા પરિણામ થાય છે કે એમાં તીર્થંકર નામ ગોત્રની પ્રકૃતિ પણ બંધાય. એમાં રાજા મહારાજાના એવા જે છે એવા આયુષ પણ બંધાઈ જાય છે. ગુરુદેવ કહે છે ને કે નિર્વિકલ્પ ધ્યાનની પહેલા જે ઘોલન ચાલે છે તે ઘોલન ચાલે છે એ પુરુષ પ્રકારનો શુભ ભાવ છે. તેમાં એવા પ્રકૃતિના બંધ પડે છે. છઠ્ઠું, શક્તિપૂર્વક ત્યાગ. સમકીતી પોતાના પરિણામનું માપ કરીને શક્તિપૂર્વક ત્યાગ કરે છે. લાગણીના આવેશમાં આવીને મુનિ થઈ જતો નથી. લાગણીના આવેશમાં આવીને મુનિ થઈ જતો નથી, પરંતુ એ ત્યાગ કરે છે. સર્વસંગ પરિત્યાગની વાત જે કૃપાળુદેવે કરી છે તો એમાં એમને પણ એમ જ હતું. એમને કઈ લાગણીમાં આવીને બધું છોડીને નીકળી પાડે એવી વાત ના હતી. અહીંયા પણ એમ જ કહે છે કે શક્તિપૂર્વક ત્યાગ કરે છે. પોતાના પરિણામનું માપ કરી અને શક્તિપૂર્વક ત્યાગ કરે છે. લાગણીના આવેશમાં આવીને મુનિ થઈ જતો નથી. પોતાનો પુરુષાર્થ જુએ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જુએ છે. એમ શક્તિ જોઈ અને ત્યાગ કરે છે. અને એવો શુભરાગ આવે છે, પણ શુભરાગને પોતાનો માનતો નથી. એવા શુભરાગમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ જાય છે. જો ત્યાગની વાત કરીએ તો ત્યાગમાં ક્યાં બીજું કઈ છે? ત્યાગ તો પોતાનું વસ્તુ નથી, એનું લક્ષ્ય છૂટી જાય છે એ ત્યાગ છે. સાચો ત્યાગ તો એ છે નિશ્ચયથી, તો વસ્તુ પોતાની હતી નહીં અને એનું લક્ષ્ય છોડી દીધું.
એટલે એ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ છે ને એમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ જાય છે. એ પછી 7મું છે શક્તિપૂર્વક તપ. ધર્મી ઉપવાસ કરે છે, સમ્યક દ્રષ્ટિ ઉપવાસ વગેરે કરે છે, યથાશક્તિ કરે છે, ઉશ્કેરણીમાં આવી જતો નથી. કોઈ ઉશ્કેરે કે તમે કાંઈ ના કર્યું, એમ તપ ના કર્યું, આવા પરીક્ષણ વખતે તમે કાંઈ તપ નથી કરતા, બધા તપ કરે છે ને આ નાના નાના છોકરાઓ 28 કરે છે ને તમે એક ઉપવાસ નથી કરતા, આવું બધું હોય તો એ મુશ્કેલીમાં આવી નથી જતો અને કરી નાખે એમ. એવું તો બહુ ચાલી રહ્યું છે. અને એવું કોઈક અપેક્ષાએ એવી પ્રવૃત્તિના પણ ઉપદેશકો કરતા હોય છે કે નહીં તપ કરો તપ કરો. પછી ભલે એ ઉપવાસ કરીને કાંઈ પણ ધર્મની ક્રિયા કે કાંઈ પણ સદવાંચન કે ધર્મનું વાંચન કે કાંઈ જ કરતો ન હોય તો પણ એમ કે તપ કર્યું, એનો કાંઈ અર્થ નથી. એ બધું ઉશ્કેરણીમાં આવીને કર્યા બરાબર છે. શું કહે છે કે ધર્મી ઉપવાસ વગેરે યથાશક્તિ કરે છે, ઉશ્કેરણીમાં આવી જતો નથી. સ્વભાવની દ્રષ્ટિપૂર્વક યથાશક્તિ તપનો શુભરાગ ઉઠે છે, તેમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ જાય છે. અત્યારે તો ઘણી જગ્યાએ હઠ ચાલી રહ્યો છે. ગુરુદેવ કહે છે હઠથી કરે છે, પણ ધર્મી શક્તિ પ્રમાણે તપ કરે છે. એટલે એનો અર્થ એમ નથી કે તપ ન કરવા એવો કહેવાનો આશય નથી ગુરુદેવનો, પણ હઠ કરવાનો કાંઈ અર્થ નથી. પોતાને અંદરમાં જેટલા ભાવ શુભ અને ઉત્કૃષ્ટ શુભ ભાવ ચાલે છે તેની સાથે એવો તપનો વિકલ્પ આવે અને સહજ રીતે તપ થાય, કોઈને કયા વિના જે તપ થઈ જાય છે એ સાચું તપ છે. 8મું સાધુ સમાધિ. સાધક જીવને સમાધિ અર્થાત શાંતિ ઉપજાવવાનો ભાવ તે શુભરાગ છે. સાધક જીવને સમાધિ અર્થાત શાંતિ ઉપજાવવાનો ભાવ તે શુભરાગ છે. એમાં સાધકના ઉત્કૃષ્ટ સાધક તો સાધુ છે ને. સાધુને મૃત્યુ વખતે અનુકૂળતા કેમ થાય, એમની એવી રીતે આપણે સેવા વગેરે કરીએ તો, અથવા તો એમની પાસે એવી ધર્મનું વાંચન વગેરે પણ કરીએ, એમને કેવી રીતે એમના ભાવ ટકી રહે, એમને અનુકૂળતા કેમ થાય, એવો જે રાગ શુભરાગ છે, એવો શુભભાવ છે, તે તીર્થંકર પ્રકૃતિનું કારણ છે. 9મું વયાવૃત્ત. ધર્માત્માની સેવા કરવી, તેમના સંથારા વખતે હાજર રહી તેમની સેવા કરવું, એવો ભાવ વયાવૃત્ત છે. તે શુભ છે. તે રાગ વ્યવસ્થિત છે, તેમજ તેના કાળે આવે છે. એ રાગ વ્યવસ્થિત છે અને એના કાળે આવે છે, કઈ કરવાથી આવે એવી વાત નથી હોતી. તેમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ જાય છે. 10મું અર્હત ભક્તિ. 18 દોષ રહિત સર્વજ્ઞ દશા પ્રગટ કરી છે એવા હરિયંત પરમાત્મા છે, કેવળી ભગવાન તીર્થંકર ભગવાન છે. તેમના પ્રત્યે ભક્તિ થવી તે શુભરાગ છે. તેથી ધર્મી જીવને તીર્થંકર પ્રકૃતિ બંધાઈ જાય છે. કોને બંધાય છે? ધર્મી જીવને. આ બધું ધર્મી જીવને એટલે સમ્યક દ્રષ્ટિને માટે વાત લીધી છે. તીર્થંકર નામ પ્રકૃતિ સમ્યક દ્રષ્ટિને જ બંધાય. એ પછીથી આચાર્ય ભક્તિ. જેને આત્માનું ભાન છે, નગ્ન દશા છે અને વિશેષ લીનતા વર્તે છે, તે આચાર્ય છે. તેની ભક્તિ કરવી તે શુભરાગ છે. પોતે પંચાચાર પાળતા હોય અને દીક્ષા આપતા હોય તે આચાર્ય છે. એમની ભક્તિનો શુભરાગ થતા તીર્થંકર નામ કર્મ બંધાય છે. તો થોડો વધારે સમય લઈ અને આજે આ 16 ભાવના અહીંયા પૂરી કરીએ છીએ. એ પછીથી ભક્તિ બીજી લીધી છે બહુશ્રુત ભક્તિ. બહુશ્રુત ભક્તિ એટલે શું? બહુશ્રુત જ્ઞાનની ભક્તિનો રાગ આવે, બહુશ્રુત જ્ઞાનની ભક્તિનો રાગ આવે તેમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ જાય છે. એટલે શાસ્ત્ર જે છે બહુશ્રુત છે, ભગવાનની વાણી છે તે બહુશ્રુત છે, તો એની ભક્તિનો રાગ આવે તેમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ જાય છે. પ્રવચન ભક્તિ. શ્રી સર્વજ્ઞના મુખેથી નીકળેલા સતખંડ આગમની તથા બીજા આગમોની શાસ્ત્રોની ભક્તિનો વિકલ્પ એ શુભરાગ છે. એ પ્રવચન ભક્તિ છે. પ્રવચન એટલે ભગવાનના વચન. સર્વજ્ઞના મુખેથી નીકળેલી વાણીમાંથી જેની રચના થઈ છે
12 અંગ અને 14 પૂર્વમાંથી જેની રચના થઈ છે એ બધા શાસ્ત્ર, એ બધાનો શુભ રાગ, એની ભક્તિનો રાગ, પોતાને ઉત્કારી છે એવો જે ભાવ જે વર્તે છે, અહોભાવ, એ શુભ ભાવ, તો એ પણ આ 16 કારણમાંનું એક કારણ છે. 14મું, સત આવશ્યક, 6 આવશ્યક. સમ્યક દ્રષ્ટિને શરીરની ક્રિયાનો આદર નથી, છતાં સામાયિક કરવું, 24 તીર્થંકરને વંદન, કાયોત્સર્ગ એટલે કૌશલ, પ્રતિક્રમણ આદિ કરવું, એવો શુભરાગ પોતાની ભૂમિકા અનુસાર આવે છે, અને એવો શુભરાગ છે અને એવી ક્રિયા પણ થાય છે, તો તેમાં તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય છે. 15મું, માર્ગ પ્રભાવના, સાચા માર્ગની પ્રભાવનાનો રાગ આવે છે તે પુણ્ય છે. ધર્મીને પોતાની ભૂમિકામાં આવો રાગ આવે છે. અને 16મું, પ્રવચન વાત્સલ્ય, શાસ્ત્ર તરફનો પ્રેમ ધર્મીને હોય છે. ગાયનો વાછરડા તરફ પ્રેમ આવે તેમ સમકીતીને પ્રવચન તરફ શુભરાગ આવે છે. પ્રવચનના કરનારા, એવા પ્રવચનમાં પ્રવર્તનારા અને જેવા પ્રવચનની ભક્તિવાળા, એ બધા પ્રત્યે એવો એક વાત્સલ્ય ભાવ આવે છે, તેને એ વાત્સલ્ય ભાવ કહે છે. આ પ્રમાણે તીર્થંકર પ્રકૃતિ બંધના 16 કારણ કયા. એવા લક્ષણની ધારક 16 ભાવના છે. તેથી જે તીર્થંકર નામ કર્મ બંધાય છે તે વિશિષ્ટ પુણ્ય છે. એ વિશિષ્ટ પુણ્ય છે. જેને શુભ ભાવનો આદર નથી અને શુદ્ધ ચૈતન્યનો આદર છે, એવા કોઈ સમ્યક દ્રષ્ટિને, બધા સમ્યક દ્રષ્ટિને બંધાય એમ પણ નહીં, એને શુભ ભાવનો આદર નથી, શુદ્ધ ચૈતન્યનો આદર છે, એવા કોઈ સમ્યક દ્રષ્ટિને આ પ્રકૃતિનો બંધ પડે છે. તો એ દિવસનું પ્રવચન પૂરું થયું, અને બીજા દિવસના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવે આ ગાથાનો બાકીનો જે શેષ ભાગ છે એનો વિસ્તાર કર્યો છે, તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.